મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન ટેટ 1 2012 માં પૂછાયો છે। આવા જ પ્રશ્ન તમને આગળની ટેટ 1 માં જોવા મળશે। તો ચાલો, એક ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે, તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું? હવે એક ચોરસ આપેલો છે, એની પરિમિતિ 64 સેન્ટીમીટર છે અને આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ચોરસ કઈક આવો હોય ભાઈ, બરાબર, આને ચોરસ કહેવાય। તો જે આ બધી બાજુ છે ચોરસમાં, એમનું માપ કેવું હશે? એક જ સરખું હશે। કેવું હશે? એક જ। આ જે એની માપ છે, બરાબર, તો આ એલ, આ એલ, આ એલ, આ એલ, એક બાજુ એલ છે અને આ ચારે ચાર બાજુ કેવી હશે? સરખી હશે। હવે અહીં પરિમિતિ આલેલી છે। શું આપેલું છે? પરિમિતિ। તો પરિમિતિ એટલે ભાઈ બધી બાજુનો સરવાળો। તો આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણે એની મળી જાય પરિમિતિ। તમને સૂત્ર પણ ખબર હશે। તો એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ, તો 4L થયા, બરાબર। તો પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર 4L। L એટલે ભાઈ કોઈ એક બાજુ છે અને પરિમિતિ તમને આપેલી છે, કેટલી છે? 64, બરાબર। તો 4L, આવા 4 આપણે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર। તો 64 ભાગ્યા 4 બરાબર L, એટલે ભાઈ કોઈ એક બાજુ મળી જશે। તો 16 ચોક થયા તમારા 64। તો એક બાજુ આપણને મળી, કેટલી મળી? આની 16। કેટલી મળી? 16। હવે આ 16 આપણો જવાબ નથી, આપણે એનું ક્ષેત્રફળ જોઈએ છે। શું જોઈએ છે? ચોરસનું ક્ષેત્રફળ। એટલે ભાઈ આ જે અંદરનો ભાગ છે એ આપણે જોઈએ છે। તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ। તો લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર। આ જે લંબાઈ હોય એનો 2 વખત ગુણાકાર કરો તો તમને મળી જશે એનું ક્ષેત્રફળ। તો ભાઈ 16 ગુણ્યા 16, તો 16 નો શું કરવાનું છે? અહીંયા આપણે વર્ગ કરવાનો છે। તો 1 થી 25 સુધીના વર્ગ તમને આવડતા હોવા જોઈએ। નથી આવડતા તો એની માટે પણ આપણી જોડે એક શોર્ટકટ છે વર્ગ માટે। તો સાથે સાથે એ પણ આપણે લઈ લઈએ। તો અહીંયા 16 નો વર્ગ કરવાનો છે। તો સૌથી પહેલા 3 ભાગ પાડી દો। શું કરો? 3 ભાગ પાડી દઈએ। અહીંયા જે આ એકમનો અંક છે એનો વર્ગ કરો, તો 6 નો વર્ગ 36, અહીંયા લખો। વચ્ચે શું લખવાનું? આ બે સંખ્યાનો ગુણાકાર। એક સંખ્યા 6, એનો ગુણાકાર 2 જોડી, તો 6 દુ 12, અહીંયા લખો। પછી આગળ આનો વર્ગ, 1 નો વર્ગ 1। હવે સરવાળો બાદબાકી આપણે આ બાજુથી કરીએ છીએ, તો આ બાજુથી લેવાનું, કોઈ એક જ અંક લેવાનો, બીજો વધે એના આગળ પ્લસ કરી દેવાનો। તો અહીંયા 6 છે તો લખવાઈ ગાડી 6, 3 વધ્યા તો આગળ પ્લસ કરાવી દો, બરાબર। તો 12 વત્તા 3 કેટલા થયા તમારા? 15। કેટલા થયા? 15। હવે એક જ અંક લેવાનો છે તો 5, આ એક વધે એ આગળ જવા દો પ્લસ કરીને, તો 1 ને 1 2, તો તમારો જવાબ આવશે ભાઈ 16 નો વર્ગ 256। તો અહીંયા ઓપ્શનમાં છે। તો હા, તો સરસ મજાનું આવું ગણિત અને રીઝનિંગ શીખવા મને એટલે